ડોશીને કીધું તો ઘઉં વઢાવવાનું, પણ આ ઘઉં તો વઢાયા પણ આ પાથા છે બધા અવર હવર કર્યા હા. ત્યાં ડોશીને ખબર પડતી નહીં, દાળિયા જોડે રહ્યા તો આવી રીતના વઢાવી છે ને આટલી ખબર ના પડે. કેર તો પાવર બહુ કરતી હોય કે હું આમ કરી નાખું ને તેમ કરી નાખું. આવી રીતના એક પાથરો આમ એક પાથરો આમ ભારત પાકિસ્તાન જેવું કર્યું હોય ને હે આવું ચાલે તાણ. તમે મને જવા દે ને, કોઈ પ્રોબ્લેમ તો ખેતરમાં નહીં ને, નકર દાળીઓ તો ખરેખર પાથરા હોય હવર તો ના કરે. પણ મને લાગે વાધામાં ઠેકાણું નહીં પડ્યું લાગે. ના જવા દે, કોઈ ના આવે ને તો જાતે મહેનત કરવી પડશે. હવે આ ધ્રુવ મૂકીને જવાતું છે હલ્લર વાળો આવે તો કે અડધું કાચું ને અડધું પાકું એવું કરે, લીલું પડ્યું કે કાંઈ જાતે કરવા ભાજવા દે મને તો. અલે આ જય ગણપતિ ભગવાન. ઓહો ગણપતિ ભગવાન આ તો નકરી કૂતરી હે હે. અલે આ સુંઢાળા જેમ આવું થયો. ઓહો આ તો તમે તાન દાળીએ જતો લાગે. હા વાત સાચી, ચોક્કસ વાત સાચી. આ દાળીઓ હે ને કૂતરી ને ઓહો હો લે આટલી બધી કૂતરી ઘડીક માં લે હે ના હો લે ના હો. ઓહો હો આટલી બધી કૂતરી. હા તમે તાન દાળીએ જતા રહ્યો. હા બરોબર. આ દવા વાળો છેતરાઈ ગયો હો. ખુદ મને છેતરી નાખ્યો ને એ છેતરાઈ ગયો લાગે. મને કે દવા હા ને કમ્પ્લીટ છે કૂતરી નહીં, પણ આ કૂતરીની દવા હાલ યાર ના ચાલે ભાઈ ના ચાલે. બધી બાજુ છેતરા જઈએ ને તો હાવ ગરીબ બની જઈએ આપણે. મગજ દોડાવવું પડશે હવે. પેલી ફેર ઘઉં આવીએ ને એટલે આ કૂતરીનો નાશ કરવો પડશે કમ્પ્લીટ. ધોતીએ ચોટી જાય બધી જો પેલી ફેરાય જબરી કરી હો. આ અત્યારે પેટ્રોલ પતી જવાનું હતું, હવે મને મેલી દે. આ મારા આઢું બોર ઉપર રહે ને એ જવા દે મને. મારા આઢુએ કીધું તું કે આવજો. મેં આઢું તમે મસ્ત ગાય દેખાડું શંકર, મને જવા દે ને બોર ઉપર મારા આઢું જોડે. અહીં નજીક જ થાય. હવે એક્ટિવા તો પેટ્રોલ પતી ગયું હોય તો આઢું જ મોકલે પેટ્રોલ લઈને. હે હું તો અમારા આઢું બહાર સારા માણસ હોય, પેટ્રોલ તો હેડી લઈ આવશે. જવા દે મને. આઢું જોડે જવા દે. એમને કીધું તું કે ગાય લે આઢું તમે આવજો. ઓહો કોનાજી બપોરમાં તાપમાં કોણ આવ્યું તાર? કોનાજી શું કરો હો? હા એ ભેમાજી તમારું તો બધું આવ આવ આવ. અરે પણ દાળિયા લાઈન વઢાઈ દે ને યાર. ભેમાજી તમે દાળિયાની વાત કરશો ને, દાળિયા તો ડફર બનાવી ગયા મને. કેમ? આદરું મૂકીને જતા રહ્યા. અરે પણ તમારે ડોસી જોડે ના રખાય? અલ્યા ડોશી એના જેવી હતી. તમારે ડોસી એના જેવી જ હતી. તાર આદરું મૂકીને જતી રહી. દેખાય તમને હોય? તો જબર પાક્યા હો. તમે જો તમારે ડોશી દેખાય હોય જો આટલા ફરતા જો તો દેખાય. હા તો બધા એના આ હારા ધ્યાને લડી ગયા. ધ્યાને હા આ ધ્યાને હારી બહુ ધ્યાને કૂતરી છે. કૂતરી હે. લાગે હે એવું હે? તો ઘઉં હારા પાક્યા હો. ત્યાં મુઠ્ઠી વાળી જતા દાડીઓ. કેટલી આવી દાળી દાડી તો 50 વધ્યા ના હાલે બુડો. પણ યાર આપણને તો ખબર છે કૂતરી નહીં આવશે અંદર. આ તો હાથમાં કૂતરી તમે જોવા આયા નતા ચેક કરવા? અંદર ચેક ના કરે, સીધે સીધે ચેક કરી કરતો હતી નહીં. આ વચ્ચે કૂતરી આવી શું કરું કે? ના જબર કહું તો હારા પાક્યા તમે. હા તે હું શું કહું? હા કઈ ટેકો કરાવો ને યાર. અલ્યા યાર તમે જબરું કરો યાર કોને. ઓ યાર એટલું કામ કરો. એટલે મારે પણ જવું અમારે હાટું નહીં યાર. તમારું કામમાં આવે ભડે હું. હા જબરી કરી હો કોના જઈએ તો. કોઈ બોલાઈને જબર વાતે ચડાયો મને. ત્યાં ઘડીક વાઢીને પછી જતો રહ્યો. થોડું બોરમાં શું દાંતનું તો આ રીતે દાંતરું લાવ્યો લ્યો. હું પાણી પીતો આવું અને આટલું વાટિયા હા. અને આ તો જે કૂતરી થોડીક વધારે તમને ના લડો એવું હો. માછી થાય માછી વાઢો. હા વાહ ભેમાજી વાહ. એટલે તે વાઢો થારું કોનાજી યાર. હે માર તો માર ડોસી કેવું વાઢે ખબર હે? એવું મારા કરતે જબર વાઢે. એટલે અહીંયા લેતા જઈને કાલ હવારી નહીં યાર. અરે આવતી એ તો આવવાનું કહેતી હતી પણ માર પ્રસંગ યાર આગળ પતી જાય કોમ પણ માર હારી જીહન તો જતી રહી હે તો એનો પિયર. હા તો અન્ય બે જણા બને બે જણા નહીં બોલતો. એવું હા. ઓવર તે તાર રોટલા તમે જાતે કરો? જાતે જ ને. અરે યાર હા તો હેડો હું તો આ ડોસીને કહું તો રોટલા બે બની આલે. હા એવું કહું હેડો. હા પણ આટલું વાટી આલો મને. એટલે પણ બધું નહીં વાઢું હોય. બધું નહીં થોડુંક થોડુંક. બરાબર તો રાહ જોઈને બે હે મારે ગાય લેવા જવાનું હોય. વધો ને બેમાજી જો હા નાસ્તો તમારે લાવીએ હે
બે રોટલા લાવું બરોબર. અરે કોનાજી મારે નહીં ખાવું, મારે તો મારા આઢુએ રોધી હી યાર. સ્વાદી હા ઓહ એટલે આપણે કુકદાળ અમારું જ ખાઓ કોનાજી ના ઘરનું કુકદાળ તો ખાઓ. લે કોનાજી હા લે બધું ગુચરી બહુ હોય તમારે તો. એટલે એ તો ખાલી આટલામાં ચોક ચાલુ આવી છે. ના ભાઈ ના મારે નહીં વાઢું તમારું એ, કહું. એ, ભેમાજી. લે નહીં વાઢું, અલે, મારે જવું હે. લે રહ્યો 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 રહ્યો. લે પણ તમારે તો નકરી ગુચરી અરે હે પણ યાર. કૂતરું તો યાર અલે આ તો જબર કર્યું અમને તો. હા બાવ દાળિયા નાહી ગયા મોઠી વારે ભેમાજી વારે ધોતી ઊંચી કરી નાહી ગયા. આવું ચાલે હવે મારે તો બે ધોતી ઊંચા કરી મેં આવે ઓછા નહીં. મારે તો વાઢવું પડશે દાંતરું લઈને હવે અત્યારે તો વાઢીએ પોરની વાત પોર. એ ગુતરી તું આગળ જતી રહેજે ભાઈ, થોડી છેટી જતી રે. લ્યો હું તો 60 રૂપિયા ગઠ્ઠો પણ હું તો 70 આલો હું ગઠ્ઠાને જ કમી પડી. અત્યારે 100 રૂપિયા ગઠ્ઠાના ભાવ બોલો બરાબર. હું 450 ગઠ્ઠા થતા પર 500 જેવા થાય કે 1000 થાય પણ વેચવા નહીં. કેમ કે અત્યારે ઉનાળામાં વેચીએ ને તો સીધા 100 રૂપિયા ભાવ પર આ ફેર આ સિઝને લ્યો 450 ગઠ્ઠા મેં આપ્યા 65 રૂપિયાના ભાવે. હું તો ખેતીમાં સારું છે. જો આ એરંડા કેટલા હું તો ખેતીમાં ભલે કાતરા પડે પણ આમ એરંડા લગભગ 150 મણ જેવા તો થવાના જ. 6 થી 7 વીઘા પણ આમ ઈંડા હારી લાડા તમ પેલા બોર હમું જાઉં પાણી પીવું. પાણી ગરમ લાગ્યું હોય છે ઘરે ભલાવે સારું હતું ભાઈ પીવા તો દે તરસ લાગે તો ખોખો કરું લાડા પાણી પીવું. ઘરે પાણી ભલાવે સારું હતું. અત્યારે ઉનાળામાં તો ગરમીના પાણી એ લાઈ જેવા છે વસમાં અને એક તો વાંદરા પીવા તો એ પીવું તો પડશે ને તરસ લાગે. ઓહો પાણી દેખાવાળું હોય નકર જીવત પડી કેટલી પડી. હા ઢો. હા બોલો હાડું આવો. એ તમે તો ગોમમાં રહેતા હતા ને બોર ઉપર તો આવી ગયા. હું તો બોર ઉપર બધું જોવા આવ્યો તો બધું રાખી નહીં એટલે લે હું તો ઘરે જ હતો બુડો. તમને ખબર આ સીઝન ચાલે બરાબર. આ ઈંડાની બેંડાની એટલે આ બધા ખરાબ હતા તે અવાર કરવા આવ્યો અરે પેલા કોનાજી બધો ઘઉં વાટતા હતા ઈકણ પાછો મને વરગાડ્યો ઘઉં વાટવા. તો શું લેવા તમને વર કર્યા. એટલે ઈ કઈ નેહરે તો હું કોનાજી કેવું પૂછતો જઉં તે કોનાજી વળી કે ઘડી ઘઉં વાટતા એટલે કોનાજી તો મફતિયા ગાડા તમને વરગાડી આવ્યા છે વાટવાય વરગાડે આવ્યા છે. વાટવા તો વરગાડે તો જબર પોલિસી મારી હો. એ પોલિસી તો યાર તમે જુઓ ને કોઈ દારૂ નહીં હતું ચમ કે એમને તો હે ને નકરી ગુતરી હ તે ભૂતરી હું તો મેલીને આવતો રહ્યો. ના હોય તો આમ ચેલા કઈ બાજુ હેડ્યા. સુચી બાજુ તમે ભૂલી ગયા. એટલે હો પેલી ગાયનું કહેતા હતા એટલે માં હારી ત્યાં ક્યાં એવો તમે તમારી માં હારી જતી રહી. પેલી ગાય રમીજીનું શું કર્યું તે આપણે હેડા બતાવું તમને. તે હેળો મારે જવું હોય ખરી ખરી. કિંમત 35,000 રૂપિયા કે હા. તો હું હવે આપણે જોઈએ તો ખરા. વાસળી ને ગાય બે મજબૂત હો પાછું. દૂધ કેટલું હાલે ખબર 4 લીટર દૂધ હાલે. તે આપણે એક જોઈએ ટાઈમનું એવું. હો એક ટાઈમનું 4 લીટર દૂધ હાલે. તમારે હવે ગાય જોવો છે શંકર ગાય છે ને. શંકર ચાર એવું તો ગાય તો હેળો આપણે લઈએ હાલે હાલો બતાવું હેડા તમને. જોઈએ ને પછી ગમી જાય તો લઈ લેવું. હા તો હું બતાવું હેડા તાન. કેમ કે અમારે પાડોશમાં હા ને એટલો આ બાજુ વાળો જો આ ઈંડો આવે ને એટલે પેલું બાજુ હોય ને ઓઠા હિમ નો બરોબર. સાપરી બાપરી તમે જો તો વિચાર કરી દો કેવી સાપરી મોટી એવું છે. હે? કા રાતે ઊંઘવા માટેની સાપરી છે. ડબલ મારની બનાવેલી છે. ઓય એંડા બેંડા જબર વાવે તો આ તો થાય. રમેશજી ને તારે ખેતી તો જબ્બર હે. ખેતી મેં હા લેન દેન ને ઢોરો મેં એટલું હો આમાં તો આવું એંડા બેંડા ના થાય. ના હોય. આ તો જો ઈંડા પછી આમ ઢોરાનું 2 મારની તો સાપરી બનાવી તમે જો ખરા. આટલું આમાં તો મક્કા ડુડા થાય પછી સફરજન દ્રાક્ષ બદામ એવું હા, હોય. એ તો કાશ્મીર બાજુ ના આ બાજુના દેશોમાં તો એવું થાય બરાબર. તમારે એ બાજુ જશે ને ફોરમ રાખતા છે નહીં. હા, જબર લ્યો. જો આ બેહો બરાબર. અહીં બેહું ને. હા બેહો તમે તાર. હાય. એટલે રમેશજી તો જ્યાં. એટલે આડો હા ખાવ ને 11 બોલાવે એમને હું ઢોરા આટલો બધો હોય ને તો કદાચ એમ પેલું બાજુ જ્યાં છે બરાબર. એ રમેશજી લે આ બાજુ આવો આ બાજુ તમારા પાડોશી. એ તમે પેલી ગાયનું નતું કેતા. એટલે અમારે કાઢું ને ગાય લેવાની હે. પણ તમે આ બાજુ આવો વાતચીત કરો. મહેમાન આયા ઓ અમારા આડું આયા. હા બોલ્યા વગર આવી જાઓ તમે તો કોક ના એટલે પણ અમે પેલું બાજુ ગયા હતા તે અમારા ઘરે આવ્યા હતા. સારું સારું આવો. હા આવો રમેશજી. હા આ તમે પેલી ગાયનું કહેતા હતા ને હોવા એટલે એ ગાય લેવાની અમારે બરોબર. અમારે આડું ને હવે હું બેહવાનું લાવું પાક પાવું ઢોકળા બગાડતી
લે ઓય બેહો ને અલા, હવે બેઠા હોય તો ઓય આમ આગા બેહો અલી આ ભાગી જાય હોત નહીં ને તમે જી ખાટલું બાટલું ભાગી જાય તો પછી બોધિયાલો પડશે આપર તમારે જબરું ખેતી બેતી હો તાન માર ખેતી બેતી સારું હોય ને પેલી ગાય આપણે વેચવાની અમારે આડું ચેન ના કે કરે કે અમારે ગાય લેવી કે છોકરો એમ કે ગાય વગર નહીં મજા આવતી દૂધ ખાવામાં બરોબર એવું, એવું. ઓ ભેંસ તો બે રાખે હે, પણ ગાય જોવો એમને તો તમે તે દાડ વાત નથી કરી મને કરી હતી હા, બરાબર એટલે એમને ગાય લેવા માટે હું મારા આઢું લઈને આવ્યા હું તમે બે આઢું હોય એમ ઓ અમે આઢું છે આ તમારે આઢું હોય અમારે જેણા આઢું વાળા છે શેણાક મોટા જેણા હું મોટો મોટા તેરે દેખાય એ તો હાઈટમાં હું નેનો નહીં દેખાતો જો આ ભેંસી આવી જો પાડી કેવું કરે જો જોયું એ તમારે પાડી તો જબરી હે આ ના આ સેન્સર વાળી પાડી છે સેન્સર વાળી હે હા કેમ સેન્સર સેન્સર વાળી ઓટોમેટિક એવું હે હા દાદા એ બધી વાત જવા દે અમે પેલું ગાયનું બતાવ હે ને ગાય તો જોઈ લઈએ પણ બે આઢું થવા એમ પાડીથી એમ બે આ તો છેતરાઈ ગયા તમે તો છેતરાઈ નહીં ગયા કેમ એમના ઘરના તો નહીં ગોઠતા છેતરાઈ ગયા તો એમને તો હવે પહેલેથી નહીં ગોઠતા તમને તો તમારે હારાય નહીં અમારે એવું જ છે તમારે હારાય તમને છેતર્યા લાગે હ અમારે એવું છે એ રમેશજી હા હું આઈ જોઉં કહી દઉં મારી વાત તો રમેશજી હા બે બુનો હોય એ બે ચેવી હોય હેલો કેવી હોય એ કેમ હરખાઈ હોય એટલે તમાર તો એ સજ મને ખબર જ છે તમારે એમને એવું પાછળ અમારે એવું જ છે હે ઓ વાવાઝોડું તો બે બુને મેરા આવે તમાર બુનેનો તો રાગ હારો આવે અમારે હમણાં હંગાત નહીં આવતો રાગ અને આ તમાર તો અવરું જ થાય કોકને તો બે આઢું મેરા આવે બે બુને મેર ના આવે મારામાં તો આઢું બે જબર મેરા આવે પણ મારા ક્યાંથી ને અમને નહીં મેળવતો અમાર જેણી હાડી અમારે હું તણા છે એ બાજુ ગયા ને એમ કીધું કે હાડી વાડી કે લાવ પોણી કે હાથે પી લ્યો કે નહીં પાવ પોણી અરે ભારે લોટો છૂટા લોટા આવે હે તાણ છૂટા લોટા એ ઓમ વિરોધ ચાલે અમારે તમારે ખાઈ ના આવે હા તો મહેનત કરીએ તો ખાવાનું શરીર તો બને ને અલ્યા કુકર મેલે મહેનત કેવાય એટલે કુકર એ તો ખાવું એ પડે એ 4-5 વાર તો મીએ જોઈ વેલણ ખાતે લ્યો છૂટો વેલણ આમાં વખાવા તો પછી રાખવું એ પડે એ બધું ચૂપ રાખવું આ પડે તો પેલા તો પછી જોવું પડે કોરે મોર ફરીને લે હાલો ને તમે પેલી બતાવ હાલો ને હાર ગાય જોઈ લ્યો આપણે લે હાલો. લે, લે. હાલો. પૈસા રોકડા હો હા પૈસા રોકડા આમાં હાડો તો એમ તો હા ખબર નહીં. પૈસા રોકડા જોવું જ જોઈ લ્યો જો 8 લીટર દૂધ હ અને આ વાસળી રહી ને એને હંગાત આલ દેવાની મફત આપણે બરાબર ચોક તમારે કરવાની આવે અમારે હાડું. હા ગાય બરોબર ને અરે મારતી બારતી ને હા ના લગી રે નહીં લગી રે નહીં જો નહીં મારતી એ તો નવું હે ને એટલે અલા એવું કરે. જેનો છોકરો આમ તમે જો ને હા, ગાય ચાર તો- પૂરો કરે હ. ગાય તો હારી હોય આ ચાલ ચાલ આ તો શંકર ગાય હે. ઓહો. રમેશજી કિંમત તો બોલો કિંમત તો પેલા ગમારો જ ખરાબ કિંમત તો કરીએ આપણે એટલે આમાં હાડું ગમી જાય યાર જોઈ લેજો હો ત્યારે વાતર હરખા હા જોઈ લેજો ના ના ગાય બરોબર છે હા બરોબર બોલો હાલો કિંમત બોલો હાડજો કિંમત તો આપણે 35,000 કીધા હા હાડો વાપરો વાયો 35,000 લેવાના હા બરોબર. અને રડી રહી ને હા એમની માલ દેવાની આપણે એમ ને તો વાંધો નહીં બરાબર ને હા તો હું મારા હાડું કહી દઉં બરાબર ને કહી દે લે હાડો હા આ બાજુ આવો 35,000 કે બરાબર આ હારી 4 લીટર હોત ના 4 લીટર સવારે દૂધ કાઢે બરાબર તમને ગમી જાય ને આપણને ગમી જઈ 35,000 હાલ દેવાના પોતરી 35 તો બોનું હાલ દો હવે બોનું હાલ દો રમેશજી હા આ બાજુ આવો બોનું લઈ લે હાલો આ બાજુ આવો લે ને પોતરી આપી જ દઉં એટલે તમે રાખો ને યાર તમારા જોડે હમણાં પૈસા આવે એટલે તમે બહુ ઊંચો તો ઉતાર કરો છો. એટલે પણ ભાઈ હું હોજે ગાય ભરી જાય એટલે ભરવા આવે એટલે આપણે હાલવાના હોય આ તો ખાલા બતાવી વાંચી ને પછી શું કરવાનું હાલ લ્યો ત્યાં બોનું હાલ દો 10,000 એટલે એ 10,000 બોનું બરોબર હા બીજા અને બીજા હમણાં ભરવા આવીએ ને મેટાડોર લઈને હોવા એ વખત આ લઈ જઈએ બરોબર અને તમને પૈસા આપી દઈએ સીલે છોડો એટલે પૈસા બધા લેતા આવજો. રોકડા તમતા અમારા હાડું જોડી તો પૈસા લોટ પડે હોવે ને કે મારે યાર ગઈ વખત કેવું દીધું 10,000 વાયદો કર્યો લે પેલા બે ભેવાનો પગાર કેટલો આવે ખબર હા. હે મહિને ને મહિને 15,000 પગાર આવે એક ભેનો અને બરોબર બે મારે પગારનો. ગઈ વખત શું થયું 10,000 વાયદો કરીને લઈ ગયા હતા એ ગમે તે લઈ જાય એવું નહીં કરીએ અમે યાર આમાં હાડું કેવા તમને ખબર હે પૈસા વાળા પણ પૈસા વાળા જ હતા અહીં છોડીને ગયા પછી પૈસા ચકવાય નહીં આયા પણ જવાબદારી હું નહીં લેતો આમાં હાડું નહીં આ જવાબદારી તમારા તમારી પાડોશી હોય. કામનો નહીં હું
હા તમે તો બે જણા છેતરણા પણ તમે મને ના છેતરતા. ના 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 છેતરવાજી બરોબર ને હા કેવું ભેમાજી? હમણાં બોધી ત્યારે જી. હોજે લઈ જાઓ ને. બોધી વધના અમારી. વધના આજ અને વાપરો હા જોઈ ચેક કરવી તો કરી લ્યો તો હા કરી લીધી ચેક કમ્પ્લેટ ચારે બાજુ વાહી જોઈ. સિલે છોડી હા. અને તો નેરિયમ પોક્યા એટલે મારી જવાબદારી નહીં કોઈ હો. એ હારું હું હારું, હો. ગાડી લઈને આવું. હા વાંધો નહીં ગોમમાં બરોબર ને હેલો એક તો કોમ થઈ ગયું અમે વખા પાર દોવા દેતી નહીં બરાબર અને ત્રણ હારા 3 લીટર દૂધ કાઢે વખા પાર સારું થયું હાલ દીધી ગરાક આ ચેનાજી નો આઢો ચેનાજી એમને આઢું લઈને આયા વાંધો નહીં હેલો હા બોલો તો હું ગોમમાં ગાડી હોતા હોઉં, હેલો. એ હા હા હું બોર ઉપર હું કોઈ કામ કાજ હોય તો બાપ મને ટકો બાજુ પાહા એ હારું હા બોલે બે હું એમ તો કઈ ના આવ્યો હું ગાડી એકણ આવું ઊભી રાખો આવું અને હું જઉં હે ગાય લેવા હવે પેલા હગાન તો હોવે કીધું હોય ને પૈસા હાલતા આવું અને એમની ગાય લેતા આવું. એ રમેશજી બોલો લે હેલો મારા સાધન આવે ને તમારે પૈસા આ પૈસા લાવો હેડો એટલે આપણે તમારો વ્યવહાર ચોખ્ખો લાગે હો થઈ ગયા 35,000. થઈ ગયા હા એટલે લે હેલો ગાય ગાય તો આ રહી ને હવે સાધન લાયા હો સાધન આવો હે હોવે વાસળી હંગાત આલી હો હા વાસળી હંગાત આલી મી લે વાસળી તો મને આલી જ નહીં તમારા ઢુઈએ કીધું જ નહીં. તમ નહીં કીધું વાસળી હંગાત નહીં હોવા ગાય હંગાત વાસળી મારે તને વાસળી શું કરવાની યાર એકલી અરે રાખી તાન જબ્બર મારા હાડું મને છેતરી ગયો. તમ શું કર્યું તા મને તો ગાય એકલી જ કીધી વાસળી એરા લઈને જતા રહ્યા લાગે. એવું કર્યું અલ્યા જબ્બર મારા હાડું મળ્યો હતા ને. અલ્યા લે હજુ રમેશજી નકર એરા તો પાછો વેચીમાં છીએ. ત્યાંના જે તમારા આટલી તો ખરા કેવાય હો જબ્બર લે રે હો મારા હાડું તો. અરે તમારા હતા તો હું તો કહું તમારા હારાય તમને એકલા જે આ તો તમારા આટલી તમે જે અરે જબ્બર બુડા મને તો પહેલાય છેતર્યા મને તો ડોશી મેં છેતરી ગયા હારાય. ખરા ખરા હો એ હાડો હા બોલો બોલો એટલે શું આવો આવો યાર. ચમ આ તમે યાર રમેશજીએ તો રડી ઊંધી ફ્રીમાં આવવાનું કીધું તું ગાય હંગાત. પણ ગાય એકલી તમે બોલ્યા હતા રડું તો મેં પછી મૂડ લઈ જાઉં ના ઘરે અરે પણ મેં પૈસા 35,000 રૂપિયા લેતો રડું તો મને જ આલવું પડે ને. પણ વાત સાચી બરાબર તમે ગાય લીધી પણ મને કીધું કે તમે ગાય એકલી તો સોદો કર્યો કે પેલું એકલી ગયા અને તો જે રડું લાવે હેડો મારે લઈ લો. રડું તો 10,000 માં વેચી મારી મેં એટલે શું જાય છે? વેચી મારી શું કરું યાર. યાર? શું વેચી મારી યાર. એટલે કમિશન તો લાવો પેલા શાનું કમિશન? મારું રડું ગાય લે. નહીં લાવી પેલું રડું લાવે હેડો. આડું તમે યાર આવું ના કરશો યાર તાર રડાય પૈસા તો ગયા. એ પૈસા તો યાર આટલા અમારા જોડી રવા દે આટલા અરે ભાઈ રડું વેચી મારી એટલે મારી. અત્યારે એટલે પણ ક્યાં આવતું એટલે અત્યારે તો ઘઉં આવે નહીં એટલા ઘઉંના પૈસા રાખ્યા 10,000 રૂપિયા તો મારે પોચમણી જેવા ઘઉં આવે ને બીજી બાજુ લાવવાની કશું આવ્યું મારું રડું વેચી માર્યું તમે એટલે પણ યાર. એટલા લાવો નહીં યાર આડું યાર કશું નહીં મળે યાર. એટલે લાવો યાર પણ તમારે આવી રીતે છેતરવાનું આવે યાર. ઓડો આટલું તમે આવું ને આવું કરશો ને માર તો તમારી જોડે ખાવું નહીં કોઈ પીવું નહીં. એ આડું ભૂલ થઈ ગઈ યાર ના, એટલે ના, આ તમારે- બે ફોન પકડું એટલે યાર નહીં રહેવું. એ આડું. ઉતરી જાઓ. એટલે બે ફોન ની બુટી પકડી અરે મારી પેલા ભૂલ થઈ ગઈ. રમેશજી મને કે ગાય હંગાત ના, રડી ભૂલ પડી થઈ હોય ગઈ. અને તમે રડો વેચી. આમાં તમે યાર જે થઈ ગયું એ થઈ ગયું એટલે માર તો તમારા ઘરનું પાણી એ ના અરે, ખપાય. અને મારા હારી કહેતા નહીં પાહા. કાપી હાલે હું તો લઈને આવશે મારું. એટલે હમણાં ભાઈ બે પૂરે બાદશાહ ની તો લોચા થયા. એ હગા વાયો વાયો એટલે રમેશજી આવું હોય યાર. ફુકતી ચેનાજી શું કર અરે દખા યાર ડખા થઈ ગયા કરવા જો સારું છે તે થઈ ગયું અવરું મારે તો એટલે 2,000 કમિશન આલવાનું અને રડીએ વેચી મારી. એટલે મને તો કોઈ ખબર નહીં પડતી શું કર્યું અમને એટલે તમારી જોડે ગાય ના લેવા આયા હોવે, તો ગાય હંગાત તમે રડું ના કીધું કે પ્રિય. હવે રાડી તમે ફ્રી ને ચેનાજી કીધું ને તો કોઈ રાડી હંગાત ફ્રી પણ વાત સાચી હમણાં મારા જોડે હમણાં ખર્ચી નથી ને હા. તે બારોબાર રડું રહ્યું ને વેચી મારી 10,000 માં જો અને કમિશન લેવું 2,000 તમારા રૂપિયા. હાટું થાય લ્યો એમાં અમારે અમારો વાંક એટલે આવા હાઠું પણ હું- શું કરું યાર હમણાં પૈસા ની નહીં હમણાં એટલે યાર પણ મને હોમે માગ્યા હોત હું 2,000 રમેશજી. 5,000 હા. આલે. એટલે અમે ભૂલ થઈ જાય માફી તો માંગુ બીજું શું કહું કેવાળો અમે
એ રમેશજી હા અમારે ઘેર આડું કોક કહો ને. માફી તો હવે માગી દીધી. કશું ના થાય જો તમારે તો તમારા હારા છેતરી ગયા અને અમને તમે આડું આડું છેતરી ગયા હમણાં માં હારી આવશે ને હા તો બે ગુનો બાકી તો એવા કરશે ને તો એમાં તો જવાનું પગ જ ભૂલી જવું અમે કોને શું કહેવાય પોપટા હા પોપટો કહેવાય. આમ કરીને ફોડવાનો આમ કરીને ચેનાઈ જઈએ તો ફોડ્યો કોણે નાખ્યો અમે તમે કહી દો સમજાવો જે થઈ ગયું એ થઈ ગયું હા મારું જે થઈ ગયું એ થઈ ગયું તો બીજી વાર આવી ભૂલ ના કરતા ના હો. કરીએ ના કરીએ લે બે કોણની બુટી પકડું હા નકર હું તો ઘરે બોલ જઈને સાજે, ના કહેતા નહીં પાહા એટલે તમે અત્યાર સુધી આવું જ કર્યું તમારા આ આટલું અંગાત? પૈસા હમણાં નહીં તાન તો આવું કરવું પડે કટિંગ એટલે આ તમારા આટું બાપરા સીધા ને તમે તો આટુનું વેતરી નાખ્યા તમે તો એટલે આમાં આડું પૈસા વાળા નંબર જોડે હા નહીં એટલે અલે. હવે જવા દે હાલો આટલી વાર જવા દે લ્યો 2000 રૂપિયા આલું વાપરવા હાલો, કમિશન હાલો. નહીં હાલતો સારું દાદા તેલનો ડબ્બો તો આવશે આટલો બીજી વાર આવું ના કરતા પા મેં 100 રૂપિયા ઉમેરીને તેલનો ડબ્બો લે હાલો કહી દે રમેશજી આપણા ચાક મિત્રોને કહી દે હાલો કહી દે હાલો. એટલે કહી દે ને વાત. લે હાલો. એ માતાજી મિત્રો આ વિડીયોના માધ્યમથી એવું શીખવા મળે છે કે કોઈને આવી રીતના છેતરાય નહીં. અમારી ચેનલનું નામ છે બાબા રામદેવ 0319. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ આ ચેનલને શેર કરો.